શું મિત્રો વેટ લોસમાં પીઝા, મીઠાઈ આ બધું બંધ કરી દેવું જોઈએ? નહીં. વેટ લોસ તમારે એવી રીતે કરવો જોઈએ કે જે તમે તમારા ફેવરિટ વસ્તુને ખાઈ શકો અને એન્જોય કરી શકો અને કોઈ જ વસ્તુ તમારે અવોઇડ ના કરવી પડે. હા, ઓછી કરવી પડે પણ સાવ બંધ તો ના જ કરવી પડે. જ્યારે તમે વેટ લોસના પ્રોગ્રામમાં હોય છો ત્યારે તમે ફેટ વાળી વસ્તુ અને તમારા ફેવરિટ ફૂડને અવોઇડ કરતા હોય છો. પણ શું તમને લાગે છે કે તમે તમારા ફેવરેટ ફૂડ્સને અવોઇડ કરી દેશો તો જ તમારો વેટ લોસ થશે? અને હા, તમને વેટ લોસ દરમિયાન તમારી ફેવરેટ ફૂડની ક્રેવિંગ્સ પણ વધારે થતી હોય છે. ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રોપર ડાયટ પ્લાન લેવો જોઈએ, પ્રોપર કેલેરી મેન્ટેન કરવી જોઈએ, પ્રોપર કેલેરી વાળો ખોરાક ખાવો જોઈએ. અને ખાસ ધ્યાન રાખો કે રિસ્ટ્રિક્શન નહીં, પણ બેલેન્સ પ્લેટ ઇઝ ધ કી ઓફ વેટ લોસ. અને સેફ વેટ લોસ ત્યારે જ છે કે જ્યારે તમે તમારા ફેવરેટ ફૂડને એન્જોય કરતા કરતા વેટ લોસ કરો. મિત્રો, તમે પણ વેટ લોસની જર્નીમાં છો અને અથવા તો તમે વેટ લોસ કરવાનું વિચારી રહ્યા છો તો નીચે આપેલા નંબર ઉપર આજે જ મારો કોન્ટેક્ટ કરો જેથી હું તમને ઘરે બેઠા ખાતા પીતા વજન ઘટાડવા માટે મદદ કરી શકું.